તો કેમ છો હેડ મિત્રો? બધા મજામાં જ હશો? બધાને આરો તરફથી જય શ્રી કૃષ્ણને બાપા સીતારામ. ટૂંક જ સમયમાં આવી રહ્યો છે ગુરુ પૂર્ણિમા, એટલે બાપા સીતારામ એટલે બોલ્યો કે અમારે અહીંયા બહુ પૂનમ મહત્વ હોય છે. બગદાણા ધામ છે એટલે નજીકના હોય ખબર જ છે. બહારના વિડીયો જોવો છે કે બહારથી ફોન આવતા હોય એટલા માટે. તો વિડીયોમાં વાત કરીશું ટાઇટલ ડુંગળીની બેસ્ટ વેરાયટી ચોમાસામાં પાણી સહન કરી શકે એવી આપણી પાસે બે વેરાયટી છે, 2 થી 3. પણ આપણે જે બે છે જે ખેડૂતો ગયા વર્ષે કરી હોય ખરીદી કરવા મળ્યા છે, મારે અહીંયાથી નથી ભલે કરી પણ બીજા એગ્રોથી ખરીદી કરવા મળ્યા છે. અને જે લોકો છે એને આપણું સ્ટેટસ પણ જોયું છે કે મેં સ્ટેટસ મૂક્યું હતું. જે ગયા વર્ષે એક વેરાયટી છે એ નહોતી મળી, તો એ ખેડૂતો જે કંપનીમાં સ્ટાફ નોકરી કરતો એને કીધું કે તમારું ડુંગળી બિયારણ આવશે કે નહીં આવે. આવી ગયું છે, જે ખેડૂતને ખબર પડી તરત લેવા મળ્યા. તો એ વેરાયટી 2 વિશે આપણે વાત કરીશું. જે લાલ બાદશાહ નવું આવ્યું છે, જે આપણે દર વખતે વિડીયો બતાવીશું, બહુ એ પણ એક સારી વેરાયટી છે. તો એ પણ 2 બતાવીશું. ચોમાસામાં સારું છે, વરસાદ થોડું ઘણો સહન કરીએ કે બહુ વરસાદ પડે તો એક વેરાયટી સહન કરવાની નથી, આ પણ આપણા મગજમાં હોવું જોવે. મેં તમને કેમ કીધું, નવો ફોન લઈ તો અપડેટ વર્ઝન હોય, નવું બિયારણ હોય તો એ થોડું ઘણું વરસાદ સહન કરી શકે. જૂની વેરાયટી હોય એ પ્રમાણે બનાવેલી હોય એટલે એ થોડુંક માણસ ગહરડું થાય. એટલે આપણે એક એક્ઝામ્પલ લઈએ. તમે કોઈ પણ વસ્તુ હોય જે નવું આવે ને એની 1 કિલો તો વાવેતર કરાય. ધારો કે હું તમને બતાવું છું, આ લાલ બાદશાહ લાગે છે તમને નવું, પણ વેરાયટી જે ગયા વર્ષે કરી એ પણ 1-2 ખેડૂતો ખરીદી કરી લીધેલી છે. આની વિશે આપણે આગળ ડિટેલમાં વાત કરીશું, કેટલા દિવસે પાકે શું છે, અને સાથે માહિતી દેવાનું પાયામાં ખાતર હું નાખું. જરૂર છે એ જ નાખજો, નથી નાખવાની ખોટી 2 ઠેલી ઉડાડતા નહીં. ખાસ નમ્ર વિનંતી છે. લીંબોળીનો ખોળ અવશ્ય વાપરજો. એરડીન લીંબોળીનો તમને જે તમારા એરિયામાં મળતો હોય પાયામાં એનો જરૂરથી ઉપયોગ કરજો. એનાથી બહુ ફાયદો થાય, જમીનજન્ય રોગથી બચાવે છે. તમે ન જોયું હોય તો આ બાજુ તમને ઠેલી બતાવી છે લીંબોડાના ખોળની, એ વાપરવી તો એ વાપરો. તમને લાગે કે રાજુભાઈ તળાજાથી વિડીયો બનાવે છે, તમારે નજીક પડે છે તો લઈ જાઓ, ન મળે તો કાંઈ નહીં, તમારે એરિયામાં જે મળતો હોય એ વાપરો. પણ પાયામાં લીંબોળીનો ખોળનો ઉપયોગ કરજો. ડુંગળી વાવતી વખતે લીલો રોપ કરો અથવા ગમે રીતે બનાવો. રેડી? સમજાઈ ગયું હોય. આમાં કાંઈ રોજ તો પછી કે તો પછી અમુકને ખોટું બહુ લાગે છે, ખોટું લાગે એવું તો આપણે કરાય નહીં કામ. આપણે આપણી રીતે સમજાવતો હોય, મારી અલગ સિસ્ટમ હોય શીખવાડવાની, એટલે આપણે શું એક સમજાવું છું. જો હવે એક એક્ઝામ્પલ આવ્યું છે, આપણે કોઈ પણ રૂમ હોય, નિશાળે જઈ ભણવા જતા હોય, અમે ભણતા હોય તો ત્યાં શિક્ષક ભણાવતા હોય, 30 જણાને એક હરખું જ શીખવાડે. એટલે હું અહીં જે માહિતી આપું ને, જે ખેડૂતો હું જે કહું છું આ ખાંડ નાખો, ઓલું નાખો, ત્યાં એમ જ શીખવાડતા હોય કે આ 10 × 10 કરો તો 20 થાય, ખબર જ હોય. તો પછી આ ખેડૂતો છોકરો હોય ને ઊભો કરે, એમ 15 × 15 કેટલા થાય એમ. તો જે હોશિયાર હોય તરત ઉશિયાંગલી કરશે એમ. એટલે જે આમાં હોશિયાર હશે ને ખબર પડી જાય કે લીંબોળી ખોળ વાપરવો જરૂરી છે એટલા માટે. તો એ હોશિયાર ખેડૂત છે ને તરત ફોન કરે છે કે આપણે લીંબોળી ખોળ વાપરવો છે. અને જેને કાંઈ સમજાણું નથી ને એ 2 બાજુથી મૂંઝાઈ જાય કે સારું ભાઈ સમજાણું નહીં, સાહેબે હું શીખવાડ્યું કે અહીંયા હું શીખવાડું છું, તમને મગજમાં જે છે એમનું આથી ઓલી ઠેલી સસ્તી છે રાજુભાઈ કે પણ સારું મોંઘી આવતી છે. મોંઘી નથી ભાઈ, ઓલી તમે 2 ઠેલી નાખો ને એ જ ભાવની આવે છે. ગણતરી તમે કરી શકો છો, પણ આપણે એવી ગણતરી કરતા નથી. છેલ્લે શું થાય, 20-25 જમણનો લીલો રોપ નાખ્યો ડુંગળીનો, સારો છોડવો જવા મળ્યો, પણ જાય તેને આપણે પાયા મજબૂત ન કર્યો, છોડવો જવાનો છે કે ન જાય. હવે પહેલેથી મેં તમને કીધું લીંબોળીનો ખોળ આવે છે, ઓલી 2 ઠેલીઓને હું 1 ઠેલી આવે. એક્ઝામ્પલ લઉં છું, એવું આપણે કાંઈ વાંધો નથી, તમે તાર જે નાખતા હોય એ નાખવાનું. પણ મારે કોઈક આમાં દવા ખેડ્યો હશે એને કંઈક સારી માહિતી મળે, કાલે સવારે મને કહે ને કે રાજુભાઈ જો તમે ઓલું કહેવાથી કીધું કર્યું, મારે ડુંગળીમાં પરિણામ સારું આવ્યું. આગળ હવે આપણા જે એમાં બધું વાયરસ આવતો હોય, જે આવતો ને બધી દરરોજ અઠવાડિયામાં 2 થી 3 વખત વિડીયો આપશું. અને તમારે મને લખવાનું કોમેન્ટમાં કે અત્યારે આ પ્રોબ્લેમ થયો છે. આપણો જે નીચે મોબાઈલ નંબર આવે છે, જો કોઈ અત્યારે વાવેતર કરી દીધું હોય તો અત્યારે કયું ખાતર નાખવું તમારે નીચે લખીને મોકલવાનું, ફોન કરવાનો. હું ના નથી પડતો. રેડી? પૂછી શકો છો. મને જે ખબર હશે હું તમને તરત એનો સોલ્યુશન આપી. સોલ્યુશન માટે જ જે કર્યું છે ચેનલ નામ છે જય કિસાન. કિસાન એટલે ખેડૂતોની આપણે થોડીક માહિતી આપી શકીએ એટલા માટે. જે ખાતરની જરૂર હોય એ જ આપવાનું, જરૂર નથી 3 ઠેલીની તો હું લેવા આપો છો. જે 3 ઠેલી આપો અહીંયા 1 ઠેલી કામ થઈ જાય છે, આપણે 3 ઠેલી હું લેવા દેવી છે, હું તમને એમ કહેવા માગું છું. તો 2 ઠેલી ઓછી વાપરો, એની સામું જે જરૂર હોય લીંબોળી ખોળ એ નાખો. કહેવાનું એ છે એમ. તમે એક સાથે 30 દિવસનું એક સાથે ખાઈ શકવાના નથી.
મેં તમને કીધું કે હાલો 1 ટકમાં 30 દિવસનું ખાઈ જાય, 30 સુધી કાંઈ ખાવાનું નથી. ખાવાનું છે એવું નથી ખાવાનું. એટલે આજ સમજાવવા માગું છું, આજે નહીં તો કાલે સમજવું પડશે. તો આજે નહીં તો કાલે શીખવું પડશે, તો જ તમારી બચત થાય. પછી છેલ્લે ડુંગળીનો ભાવ ન હોય ત્યારે એમ સારું કેટલું ખાતર નાખી દીધું, ભાવ હતા ત્યારે મેં 2-3 ઠેર. અત્યારે મારે શાકભાજી વિડીયો જોશે એમાં આવું જ થાય છે. રીંગણાના ભાવ હતા ને આમ 100 રૂપિયા, ત્યારે આપણે એમ કહીએ કે આ દવા નાખ્યું તો આ ફાયદો થાય. તો ખેડૂત શું વિચારે? એ તો મેં નાખેલું છે, રહેવા જો ને આ વખતે ઓલી વખતે. હું જે રિયાલિટી છે કે તમને ખોટું લાગે, મને કોઈ પણ પ્રકારનો વાંધો નથી. જે સાચું છે એ હું કહીશ. કેમ કે તમે એવું કરો છો પછી 150 રૂપિયા તો 3 ઠેલી લેવાના પૈસા હોય, 3 ઠેલી, અને એ એટલી મોંઘી, તો એ તમે નાખો છો. પણ આપણે જ્યાં થોડું સમજાવીએ એમાં તમને તકલીફ પડે છે. લીંબોળીનો ખોળ વાપરવાથી આપણી જમીન સુધરે છે, પણ આપણે સુધારવી પડશે. તો સુધારવી હોય તો નાખજો, ન સુધારવી હોય તો નહીં નાખતા. જમીન સુધારવી હોય તો લીંબોળી ખોળનો ઉપયોગ કરજો. હવે જાજુ કાંઈ આમાં જાતા નથી, ડિટેલમાં મારું વૃક્ષ વિશે કહેવું હતું પણ કાંઈ કહેતો નથી, કોઈએ કાંઈ લખ્યું નથી એટલા માટે, કેમ કે કોઈનો કાંઈ ફોટો પણ આવ્યો નથી. તો એ ડુંગળીની જે ચોમાસામાં થોડુંક રક્ષણ આપે એવી વેરાયટી આપણી પાસે હાજરમાં છે. 2 વેરાયટી. આ છે એક લાલ બાદશાહ, જે આગળ આપણે ફોટો બતાવ્યો. આ છે ડાયરેક્ટ તમારે વાવવું હોય, કાવરિયું ડાયરેક્ટ કરવું હોય, 115 થી 20 દિવસ લે છે. લીલો રોગ કરીને કર્યું હોય તો 80 થી 85 દિવસ લે. મતલબમાં જે રીતે તમારે કરવું હોય, તમારે જે રીતે વાવવું હોય એ રીતે વાવી શકો છો. ઓકે, કે ન સમજાણું? સમજાઈ ગયું હોય ને? લાલ બચ્ચાના તમે ફોટા પણ પહેલાં જોઈ લીધા છે, અત્યારે પણ તમે જોઈ શકો છો કઈ રીતનો ફાટ થાય છે, કઈ રીતનો દડો છે એ પણ તમે જોઈ શકો. આજે એક બીજી વેરાયટી જે સારી વેરાયટી છે, મેં તમને વાત કરી હતી કે ખેડૂતો ગયા વર્ષે નહોતી હોય તો જે મતલબમાં કંપનીનો સ્ટાફ હોય એને પૂછતા કે તમારી ડુંગળી કેમ નથી આવી, તો આનું નામ છે ઇનોવેટિવ કંપનીની સુપર સમ્રાટ. આ પણ એક સારી વેરાયટી છે. જોઈ શકો છો આકાર, દડા. આના પણ તમને હું ફોટા બતાવતા જ હશે. જોઈ શકો છો આ બાજુ તમે ફોટા આખો સ્ક્રીન ઉપર પણ તમને બતાવી છે ફોટો, આકાર કઈ રીતનું છે. આ પણ 115 થી 20 દિવસ લેતી વેરાયટી. બંને વેરાયટી સમયગાળો હરખો લે છે. તમને જે તમારે એરિયા મળે લઈ લેવાની, વાવી નાખવાની. અને એક જે બીજો મુદ્દો મારે શરૂઆતમાં કહેવું હતું, શરૂઆતમાં બધા વિડીયો જોવે, એન્ડમાં કોઈ જોવે નહીં. તમારે જે ડુંગળીનું બિયારણ કરવું હોય, તમારે એરિયા મળતું હોય લઈ લેજો. જેવી શું કહેવાય આપણે અત્યારે વારસા દેવાનું, જેવું વરાપ નીકળશે, વરાપ એટલે મતલબ વરસાદ જેવો વિરામ લે ને પછી તમે અત્યારે જેમ બોલવું એક વેરાયટી ગોતો, આપણે કૃતિકા કરીને આવે છે, ગોતો છો અત્યારે મળતું નથી. પછી અંબર બાહુબલી કંપનીનું આવશે એ પણ મળતું નથી. પછી આવી વેરાયટી છે ને એ તમે ગોતવા જાઓ ને, કે રાજુભાઈ ઓલી વિડીયોમાં વાત કરી હતી, હવે હાલો ની ઓલું નથી મળતું, ઓલું લઈ લે. જે તમારે મગજમાં ફિટ હોય ને અત્યારે મળે છે ને, એ ખાસ કરીને બધા ખેડૂત મિત્રો તમારે નક્કી જ હોય મારે 5 વીઘા ડુંગળી કરવી છે તો ખરીદી કરી લેજો, એટલે તમને જરૂરથી ફાયદો થશે ને થશે. તો અહીંયા વિડીયો પૂર્ણ થાય છે. કાલે નેક્સ્ટ માહિતી સાથે ફરીથી કાલે નવી માહિતી આપશું.